પાર્થીબેન મારે ભાભી થાય છે. અમે માંડવીના. એમનો 6 મહિનાથી પેટમાં દુખાવો રહેતો હતો. પછી સોનોગ્રાફી કરાવી, પછી એમ થયું કે ગાંઠ છે. તો પછી 2 ડૉક્ટરના ત્યાં દેખાડી, પછી રોશનીબેનના ત્યાં લાવ્યા. તે બેન કે 1.5 કિલોની ગાંઠ છે. પછી અમે કાલે આવ્યા, પછી ઓપરેશન થયું. હોસ્પિટલની સારવાર સારી છે અને અમે તો 6-7 વર્ષથી બેનને ઓળખીએ. બેને પૈસા ટકે સારું લીધું અને ઓપરેશન સારું થયું. બેનને ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર રોશનીબેનનો. આવી કોઈ તકલીફ થાય તો ક્રિષ્ના હોસ્પિટલમાં જવું. ભારતીબેન પેશન્ટ મારા ત્યાં આવ્યું હતું કે જે પેશન્ટને 6 મહિનાથી પેટમાં દુખાવો અને અતિશય વધારે પડતા માસિક આવવાની તકલીફ હતી. આ પેશન્ટને જરૂરી રિપોર્ટો અને યોગ્ય નિદાન કરી અને અમને જાણવા મળ્યું કે પેશન્ટના પેટની અંદર 24 વીક સાઇઝ યુટ્રાઇન ફાઇબ્રોડ હતો. આ ફાઇબ્રોડના કારણે પેશન્ટને ઓન એન્ડ ઓફ આ પ્રકારની તકલીફો તથા વધારે પડતા માસિક આવવાના કારણે એનિમિયા થઈ જતું હતું. વારંવાર એનિમિયા થવાના કારણે આ પેશન્ટ ઘણીવાર સિરિયસ પણ થઈ જતું હતું. અમે પેશન્ટને ફિઝિકલી ફિટ કરી, જરૂરી લોહીના બાટલા અને બ્લડ પ્રોડક્ટ ચડાવી અને જનરલ એનેસ્થેશિયાની અંદર ઓપરેશન માટે લીધું. 3D લેપ્રોસ્કોપીની મદદથી આ પેશન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું અને 24 વીક સાઇઝ યુટ્રાઇન ફાઇબ્રોડ ગર્ભાશયની કોથળીની અંદર આશરે 18 થી 20 સેન્ટીમીટરની ગાંઠ અમે એમાંથી રિમૂવ કરી અને પેશન્ટને સંપૂર્ણ રોગમુક્ત કર્યું. આ પેશન્ટને 3D લેપ્રોસ્કોપીના ફાયદાના ભાગરૂપે 6 કલાકની અંદર જ માત્ર મોબિલાઇઝ થઈ ગયું અને સોફ્ટ ઓરલ ડાયટ ચાલુ કર્યો તથા આ પેશન્ટ 24 કલાકની અંદર હોસ્પિટલમાંથી સેફલી ડિસ્ચાર્જ પણ અમે કર્યું.